हेलो डियर स्टूडेंट, मजा में आशो बधा। केमिस्ट्री नो आजनो आपणो लेक्चर सम बेसिक कॉन्सेप्ट ऑफ ऑर्गेनिक केमिस्ट्री में आगळ वधीए तो छेल्ले आपणे संस्पंदन असरनी उपयोगिताओ जोईती अने विविध स्टेबिलिटीना उदाहरण जोया हता। कार्बोकेटायन में, कार्बेन आयन में, फ्री रेडिकल में, मुक्त मूलकों में। पछी आपणे कार्बनिक प्रक्रियाओना प्रकार आवे छे, टाइप्स ऑफ ऑर्गेनिक रिएक्शन। कार्बनिक प्रक्रियाओना प्रकार तो मुख्यत्वे कार्बनिक प्रक्रियाओ छे चार प्रकारनी। मुख्य આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ ભણીશું એમાંથી મુખ્યત્વે ચાર પ્રક્રિયાઓ, એક વિસ્થાપન પ્રક્રિયાઓ જે સબસ્ટિટ્યુશન રિએક્શન્સ કહેવાય, એક યોગશીલ પ્રક્રિયાઓ જે એડિશન રિએક્શન્સ કહેવાય, વિલોપન પ્રક્રિયાઓ જેને એલિમિનેશન રિએક્શન્સ કહેવાય, એન્ડ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ જેને રીઅરેન્જમેન્ટ રિએક્શન કહેવાય, રીઅરેન્જમેન્ટ। આ મુખ્યત્વે ચાર પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય। આપણી ટેક્સ્ટ બુક ની અંદર આના વિશે હમણાં ડિટેલ માં કંઈ નથી આપેલું, જેમ જેમ આગળના ચેપ્ટર જોશો એમ આવશે દરેક વિષયની માહિતી, પણ અહીંયા આપણે દરેક પ્રક્રિયાઓની અંદર થોડો ઘણો અભ્યાસ કરી લઈએ, પછી આગળના જેમ જેમ ચેપ્ટર ભણીશું આપણે, જેમ કે આના પછીનું ચેપ્ટર હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે તો એમાં આના બધાના ઉદાહરણો આવશે, એમ 12મા ધોરણમાં આવશે ત્યારે ઉદાહરણો આવશે ઘણા। તો આપણે સૌપ્રથમ વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય એની ડેફિનેશન, વિસ્થાપન પ્રક્રિયાઓમાં કેટલા પ્રકાર, દરેકના એક ઉદાહરણ આપણે જોઈ લઈએ। તો વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય એ આપણે જોઈએ, બરાબર। તો વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય? સબસ્ટિટ્યુશન રિએક્શન્સ। વિસ્થાપન એટલે કોઈ એકના સ્થાને બીજાનું દાખલ થવું, એકને દૂર કરે એના સ્થાને બીજો દાખલ થઈ જાય। એટલે આપણે અહીંયા જોઈએ તો કોઈ પ્રક્રિયકમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહના સ્થાને અન્ય પરમાણુ કે પરમાણુનું સમૂહ દાખલ થવાની ક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। એટલે કોઈ એક પ્રક્રિયકમાં કોઈ પરમાણુ હોય એને બીજા પ્રક્રિયકમાં રહેલો પરમાણુ એને દૂર કરે અને એના સ્થાને પોતે બેસી જાય, પોતે દાખલ થઈ જાય, આવી ક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। તમે ત્રણ મિત્ર એક બેન્ચીસમાં બેઠા હોય, વચ્ચેનો મિત્ર પેલાને ધક્કો મારીને એના સ્થાને આવી જાય તો પેલાનું એને વિસ્થાપન કર્યું કહેવાય। આવું જ રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ એક પ્રક્રિયકમાં રહેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ હોય એને દૂર કરી અને એના સ્થાને બીજો કોઈ પ્રક્રિયક નાનો પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થઈ જાય તો એ ક્રિયાને વિસ્થાપન થયું કહેવાય। સિમ્પલ ઉદાહરણ આપો તો Rx છે, અહીંયા કોઈ y પ્રક્રિયક છે, આ x ના સ્થાને y દાખલ થઈ જાય, x દૂર થાય તો આ x નું y દ્વારા વિસ્થાપન થયું કહેવાય। હવે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની, વિસ્થાપનમાં પાછા ત્રણ પ્રકાર, મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયાઓ હોય જેને અંગ્રેજીમાં ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોય જેને અંગ્રેજીમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન હોય જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન કહેવાય। વિસ્થાપનમાં ત્રણ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ હોય। એમાં ફર્સ્ટ આપણે વાત કરીએ મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા, फ्री रेडिकल सब्स्टिट्यूशन रिएक्शन। હવે મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયાઓ મોટે ભાગે આલ્કેનની હેલોજિનેશન કરતા હોય આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં કે ગરમ કરતા, બરાબર, અન્ય કોઈ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ એવા રિએજન્ટો અમુકની હાજરીમાં થતી હોય, ટૂંકમાં એમાં મુક્ત મૂલક દાખલ થતા હોય। જેમ કે આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયા છે મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા છે। એટલે મુક્ત મૂલક એમાં મધ્યવર્તી બનતો હોય, મુક્ત મૂલક મધ્યવર્તી બનતા હોય એવી પ્રક્રિયાને મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। જેમ કે આલ્કેનનું હેલોજિનેશન આવશે, આપણે આલ્કેનનું હેલોજિનેશન, આલ્કેનનું હેલોજિનેશન એટલે આલ્કેનની ફ્લોરીન, ક્લોરીન કે બ્રોમિન સાથે આયોડીન સાથેની પ્રક્રિયા, આલ્કેન પ્લસ Cl2 આ રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયા જે છે એ મુક્ત મૂલકીય વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે।
બરાબર. એટલે મોટે ભાગે આવા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાઓ અથવા હીટિંગ આપવામાં આવે તો NBS રિએજન્ટ છે, SO2 Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જેવા રિએજન્ટનો બધાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયાઓ મુક્તમૂલકીય વિસ્થાપન કહેવાય. મુક્તમૂલકીય વિસ્થાપનમાં મધ્યવર્તી પ્રક્રિયા દરમિયાન જે મધ્યવર્તી બનતો હોય ને મુક્તમૂલક હોય અને મુક્તમૂલક દ્વારા જે તે પ્રક્રિયકમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહનું વિસ્થાપન થાય. આવી પ્રક્રિયા મુક્તમૂલકીય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ આપણે આના પછીનું ચેપ્ટર આવશે હાઇડ્રોકાર્બન ચેપ્ટર, ત્યાં આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. અહીંયા ફોર ઇન્ફોર્મેશન કે મુક્તમૂલકીય વિસ્થાપન આલ્કેનનું હેલોજિનેશન, આલ્કેનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ગરમ કરવામાં આવે, હીટિંગ કરવામાં આવે. આવી પ્રક્રિયા મુક્તમૂલકીય વિસ્થાપન પ્રક્રિયાઓનું ઉદાહરણ છે. બરાબર. એટલે મુક્તમૂલકીય વિસ્થાપન. પછી સેકન્ડ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન થાય. જેમ કે હેલો આલ્કેન હોય RH પ્લસ અહીંયા ન્યુક્લિયોફાઇલ હોય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. હવે RH એટલે આમાં કાર્બન હેલોજન વચ્ચેનો બંધ હોય. આ બંધ આંશિક ધન આ બંધ ધ્રુવીય હોય. અહીંયા CX બંધના કાર્બન ઉપર આંશિક ધન ચાર્જ હોય, હેલોજન ઉપર આંશિક ઋણ ચાર્જ હોય. અહીંથી આ અને યુગ્મ પ્રદાન કરે, આ દૂર થાય એટલે -X RNU. તો આ ન્યુ એટલે આ ન્યુક્લિયોફાઇલ કહેવાય. ન્યુક્લિયોફાઇલ જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. કેન્દ્રાનુરાગી. બરાબર. આવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા જે તે કોઈ પ્રક્રિયકમાંથી પરમાણુ કે પરમાણુના સમૂહનું વિસ્થાપન થાય, આવી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. બરાબર. એટલે મુક્તમૂલકીય વિસ્થાપન પ્રક્રિયામાં મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ મુક્તમૂલક હોય. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આમાં દાખલ કોણ થાય તો ન્યુક્લિયોફાઇલ દાખલ થાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતું વિસ્થાપન કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. હેલો આલ્કેન છે RH, તો હેલો આલ્કેન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. એમાં CX બંધનો કાર્બન આંશિક ધન હોય, હેલોજન આંશિક ઋણ હોય. એટલે આ આંશિક ધન કાર્બન હોય ને એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. એટલે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ત્યાં યુગ્મ પ્રદાન કરે અને ત્યાંથી X ને દૂર કરે અને X ના સ્થાને દાખલ. ટૂંકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોઈમાંથી પરમાણુને દૂર કરી અને એના સ્થાને દાખલ થઈ જાય, આવી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેન્દ્રાનુરાગી દ્વારા. આ પણ આપણે ડિટેલમાં આગળ જતા સ્ટડી કરીશું. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પાછા પ્રકાર આવે. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, SN1 SN2 એવા પ્રકાર આવે. પણ એના વિશે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં સ્ટડી કરીશું. SN1 SN2 પ્રક્રિયા કોને કહેવાય, એ કેન્દ્રાનુરાગી વિસ્થાપનના જ પાછા પ્રકાર છે. બરાબર. ત્યાં ડિટેલમાં અહીંયા એ ખબર હોવી જોઈએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં થાય શું, તો કેન્દ્ર અનુરાગી જે આપણો ન્યુક્લિયોફાઇલ હોય એના દ્વારા કોઈ પરમાણુ કે પરમાણુના સમૂહનું વિસ્થાપન એટલે એને દૂર કરે, પોતે દાખલ થઈ જાય, એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. બરાબર. તો ત્યારબાદ ત્રીજો પ્રકાર આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તો આ પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ડિટેલમાં આવશે, જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન થતું હોય. બરાબર. તો આ જોઈએ આપણે ઉદાહરણ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આવશે. આપણે બેન્ઝીનની બધી રાસાયણિક પ્રક્રિયાઓ આવશે, એમાંની બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું સલ્ફોનેશન આવશે, બેન્ઝીનનું ક્લોરિનેશન આવશે. યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં થતી હોય. આમાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન મધ્યવર્તી જનરેટ થતો હોય, બનતો હોય. અને ઇલેક્ટ્રોન અનુરાગી એ જે તે પ્રક્રિયા, દાખલા કે બેન્ઝીન હોય તેમાં હાઇડ્રોજનના સ્થાને ગોઠવાય
જેમ કે બેન્ઝીનનું નાઇટ્રેશન, આ બેન્ઝીન આનું આપણે નાઇટ્રેશન કરીએ, બેન્ઝીનનું નાઇટ્રેશન પ્રક્રિયા, તો બેન્ઝીનનું નાઇટ્રેશન આ પરિસ્થિતિમાં થાય, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરી, ગરમ કરવામાં આવે, પાણીનો અણુ દૂર થઈ બેન્ઝીનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આ NO2 સમૂહ વડે થાય, અહીંયા NO2 દાખલ થાય, નાઇટ્રોબેન્ઝીન બનવું. તો આ જે છે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. આમાં થતું શું હોય, પેલા HNO3 અને H2SO4, બરાબર, આ H2SO4 અને આ HNO3 કે જેમાં OH N દ્વિબંધ O અને O, તો HNO3 માંથી આ OH- દૂર થાય, આમાંથી H+ એટલે -H2O, અને આ બને અહીંથી આ યુગ્મ લઈને દૂર થાય, આ શું બને NO2+, અને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી આયન જનરેટ થાય પ્લસ HSO4-. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે આની પાસે ઇલેક્ટ્રોનની શું હોય, ઉણપ, એટલે આ NO2+ આ બેન્ઝીનના આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય, બેન્ઝીનમાં આપણે ખબર હોય તો આ પાઈ ઇલેક્ટ્રોન હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, 3 પાઈ બંધ હોય, એક પાઈ બંધમાં 2 ઇલેક્ટ્રોન, 3 પાઈ બંધ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન, આ પાઈ ઇલેક્ટ્રોન વડે આ આકર્ષાય NO2+, અને બેન્ઝીન ચક્રમાં હાઇડ્રોજનના સ્થાને ગોઠવાય, બરાબર. એટલે આ રીતે આ પ્રક્રિયા થતી હોય. જો અહીંયા ઉદાહરણ આપો, આ રીતે આ બેન્ઝીન ચક્ર, અહીંયા હાઇડ્રોજન તો હોય જ દરેક સ્થાને, અહીંથી આ આકર્ષાય NO2+, એટલે આ રીતે રિએક્શન આગળ વધે, દ્વિબંધ અહીંયા H અને અહીંયા આવી જાય NO2, અને અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જોડાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે ને, પછી આ H+ દૂર થાય, આ પાછું પાઈ બંધ અહીંયા જનરેટ થઈ જાય. આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી આયન વડે થતી વિસ્થાપન પ્રક્રિયા એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહેવાય, જેમાં સમાવેશ થાય બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું ક્લોરિનેશન, બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીનનું આલ્કાઇલેશન. આવી પ્રક્રિયાઓ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આવશે અને પછી એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે જે તે પરમાણુ નું વિસ્થાપન થાય, જે તે પ્રક્રિયક, બરાબર. અને આ રીતે ઉદાહરણ અહીંયા મેં આપ્યું, બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનવું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ. એટલે આપણે મુક્ત મૂલકીય વિસ્થાપન હોય ને એમાં મુક્ત મૂલક દ્વારા વિસ્થાપન થાય, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન હોય એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન થાય, અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન દ્વારા વિસ્થાપન થાય. ઓકે, તો આ હતું વિસ્થાપન પ્રક્રિયાઓ, અને વિસ્થાપન પ્રક્રિયાઓના 3 પ્રકાર આપણે જોયા. એના વિશે હજી ખૂબ ડિટેલમાં બધી પ્રક્રિયાઓ આગળ જતા આવશે. અહીંયા તમને એટલી માહિતી ખબર હોવી જોઈએ. ઓકે, તો ત્યારબાદ આપણે યોગશીલ પ્રક્રિયાઓની વાત કરીએ. એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયાઓ. તો યોગશીલ પ્રક્રિયાઓ સેકન્ડ, કાર્બનિક પ્રક્રિયાઓનો સેકન્ડ પ્રકાર યોગશીલ પ્રક્રિયાઓ, એડિશન રિએક્શન્સ. તો એડિશન રિએક્શન્સ કોને કહેવાય? એડિશન એટલે ઉમેરો થવો, યોગશીલ એટલે ઉમેરો. આ એવી પ્રક્રિયાઓ જેમાં ઉમેરો થાય પણ જે તે પ્રક્રિયાથી હોય એમાંથી કોઈ દૂર ન થાય, કોને કહેવાય? યોગશીલ પ્રક્રિયાઓ. તો અસંતૃપ્ત પ્રણાલી હોય એટલે કે એમાં દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય, એ અસંતૃપ્ત પ્રણાલીમાં રહેલો પાઈબંધ તૂટે અને ત્યાં નવો પરમાણુ ઉમેરાવાની ક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. એટલે આ યોગશીલ પ્રક્રિયા થવા માટે જે તે કાંઈ આપણો પ્રક્રિયાર્થી હોય એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોવો જરૂરી, દ્વિબંધ કે ત્રિબંધ હોવો જરૂરી યોગશીલ પ્રક્રિયા થવા માટે. કારણ કે બધા જો સિંગલ બંધ હોય તો એમાં યોગશીલ પ્રક્રિયા ન થાય. આલ્કેનમાં ક્યારે યોગશીલ પ્રક્રિયા ન થાય, કારણ કે આલ્કેનમાં બધા સિંગલ બંધ જ હોય, જ્યારે આલ્કીન અને આલ્કાઇનમાં યોગશીલ પ્રક્રિયાઓ હોય.
જે પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ડિટેલમાં આવશે. એટલે આલ્કીન ને આલ્કાઇનમાં યોગશીલ પ્રક્રિયા થાય એટલા માટે કે એમાં પાઈ બંધ હોય, બરાબર. એટલે સંતૃપ્ત પ્રણાલીમાં રહેલો પાઈ બંધ તૂટે અને ત્યાં નવો પરમાણુ ઉમેરવાની ક્રિયા એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણે આલ્કીન નું હાઇડ્રોજનેશન કરીએ, આલ્કીન પ્લસ H2 તો આલ્કેન બને, યોગશીલ પ્રક્રિયા. એટલે આ C દ્વિબંધ C પ્લસ H2 તો આ પાઈ બોન્ડ બ્રેક થાય અને આમાં હાઇડ્રોજન ઉમેરાય, આ યોગશીલ પ્રક્રિયા કહેવાય. એટલે યોગશીલ પ્રક્રિયામાં છે ને પાઈ બંધમાંથી સિગ્મા બંધનું નિર્માણ થાય. યોગશીલ પ્રક્રિયામાં પાઈ બંધમાંથી સિગ્મા બંધ બને, પાઈ બંધમાંથી સિગ્મા બંધ બને. યોગશીલ પ્રક્રિયા થાય ને કોઈ, તો જ્યાં યોગશીલ પ્રક્રિયા થતી હોય ને એ પરમાણુઓના સંકરણય બદલે. યોગશીલ પ્રક્રિયાથી જે તે પરમાણુના સંકરણ બદલે, જે તે પરમાણુના સંકરણ બદલાય. યોગશીલ પ્રક્રિયા સંકરણ બદલે. જેમ કે અહીંયા sp2 સંકરણ હોય આનું, તો અહીંયા બધા સિંગલ બંધ થઈ જાય તો આને sp3. આલ્કીનમાં C દ્વિબંધ C હોય ત્યાં પાઈ બંધ તૂટી અને ત્યાં હાઇડ્રોજન કે ઉમેરાય અને બધા સિંગલ બંધ બને તો સંકરણ sp2 માંથી કેવું થઈ જાય sp3. ઇથીન માંથી ઇથેન બને તો કાર્બનનું સંકરણ બદલાઈને શું થઈ જાય sp2 માંથી sp3. યોગશીલ પ્રક્રિયામાં દરમિયાન પાઈ બંધથી સિગ્મા બંધનું નિર્માણ થાય, જે તે પરમાણુના સંકરણ બદલાય. આ યોગશીલ પ્રક્રિયામાં પ્રકાર હોય. યોગશીલ પ્રક્રિયા બે પ્રકારની, યોગશીલ પ્રક્રિયાના બે પ્રકાર. એક યોગશીલ પ્રક્રિયાની અંદર એક પ્રકાર આવશે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. અને બીજો પ્રકાર છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આ બે પ્રકાર યોગશીલ પ્રક્રિયામાં. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન્સ એન્ડ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ. એટલે આ યોગશીલ પ્રક્રિયાઓના બે પ્રકાર. આના ઉપરથી જ ખબર પડે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલમાં છે ને જે પ્રક્રિયા દાખલ થતો હોય ને એ ઇલેક્ટ્રોન અનુરાગી હોય, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. અને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં જે પ્રક્રિયા દાખલ થતો હોય ને એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દાખલ થાય ને પાઈ બંધ તૂટે તો કેન્દ્ર અનુરાગી યોગશીલ. ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય પાઈ બંધ તૂટે તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે ને એ આલ્કીન, આલ્કાઇન આ બધા આપે, જેની HCl કે HBr સાથેની પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્કીન, આલ્કાઇનમાં જોવા મળે. જેમ કે C દ્વિબંધ C અને અહીંયા આપણે HCl લઈએ તો જો આ HCl છે, HCl એમાં આ આંશિક ધન હોય, આ આંશિક ઋણ હોય ને, બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત. હવે આ હાઇડ્રોજન આંશિક ધન એટલે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય અને આ તમને ખબર હોય તો પાઈ ઇલેક્ટ્રોન છે. પાઈ ઇલેક્ટ્રોન એટલે એ પેલા ઇલેક્ટ્રોન અનુરાગી આને આકર્ષે એટલે અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે ઇલેક્ટ્રોન અનુરાગી આવે, આ Cl માઈનસ. હવે આ H પ્લસ અહીંયા જોડાય CH તો આ કાર્બન ઉપર ઉણપ થાય એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે, બરાબર. અને પેલો દૂર થઈ કેવો થઈ જાય Cl માઈનસ. અને પછીના સ્ટેપમાં આ Cl માઈનસ અહીંયા દાખલ થઈ જાય. એટલે આ રીતે આ જે પ્રક્રિયા થઈ ને આ પ્રક્રિયા આને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે આલ્કીનની HCl, HBr સાથે જે પ્રક્રિયાઓ થાય યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં. ટૂંકમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્કીન આપવાનું કારણ એમાં પાઈ ઇલેક્ટ્રોન હોય અને જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સંપર્કમાં આવે તો એ પાઈ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન અનુરાગીને આપી એની સાથે બંધ બનાવી લે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં મધ્યવર્તી શું બને? કાર્બોકેટાયન બને. શું બને?
કાર્બોકેટાયન, કારણ કે પાઈ ઇલેક્ટ્રોન વડે ઇલેક્ટ્રોન અનુરાગી આવે તો એ કોઈ એક કાર્બન સાથે જોડાય તો બીજા કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય ને, કારણ કે આ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન આ H+ મેળવી લે, બરાબર. અને પછીના સ્ટેપમાં આ જે કઈ માઈનસ હોય પોઝિટિવ સાથે જોડાય. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પ્રથમ દાખલ થાય અને પાઈ બંધ તૂટે છે. પરિણામે આવી પ્રક્રિયાઓ બધી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કહેવાય. આવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપણે ડિટેલમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણવાની આવશે. આલ્કીનના રાસાયણિક ગુણધર્મો આવશે, આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો આવશે, ત્યાં માર્કોવ-નિકોવનો નિયમ ને આ બધી થિયરીઓ આવશે ઇમ્પોર્ટન્ટ, એ આપણે હાઇડ્રોકાર્બનમાં ભણીશું. અહીંયા આપણે મગજમાં રાખીશું કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પાઈ ઇલેક્ટ્રોન વડે કોણ આકર્ષિત થાય? ઇલેક્ટ્રોન અનુરાગી આયન, અને પાઈ બંધ તૂટે, પરિણામે એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, તો ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે આલ્ડીહાઇડ અને કીટોનમાં જોવા મળે. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. યોગશીલ પ્રક્રિયામાં બીજો પ્રકાર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા મુખ્યત્વે આલ્ડીહાઇડ અને કીટોન જેવા સંયોજનો આપે. આ C દ્વિબંધ O સમૂહવાળા આલ્ડીહાઇડ કીટોન મુખ્યત્વે આપે. આ પણ આપણે 12મા ધોરણમાં ચેપ્ટર આવશે ત્યાં ડિટેલમાં ભણીશું. એ મિકેનિઝમ સમજી લઈએ કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં શું થતું હોય. તો આ કાર્બોનિલ કાર્બન કહેવાય C દ્વિબંધ O નો. આ કાર્બન આંશિક ધન હોય, આ ઓક્સિજન આંશિક ઋણ હોય. એટલે આ કાર્બન આંશિક ધન, આંશિક ઋણ, આ CO બંધ હોય ને ધ્રુવીય હોય, કારણ કે આ બંધમાંનું યુગ્મ ઓક્સિજન તરફ વધુ આકર્ષાયેલું હોય. હવે આ કાર્બન છે ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે કોઈ કોન્ટેક્ટમાં ન્યુક્લિયોફાઇલ, ઉદાહરણ તરીકે Cn- હોય દાખલા તરીકે, આ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, તો આ કાર્બનની મેળવવાની વૃત્તિ હોય તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અહીંયા દાખલ થાય, આ કાર્બન ઉપર હુમલો કરે, કારણ કે આ કાર્બનની મેળવવાની વૃત્તિ છે. આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન ઉપર જાય અને આપને આ રીતે આ C બોન્ડ અહીંયા Cn બોન્ડ O- તો નેગેટિવ આયન જનરેટ થાય, કારણ કે આ આખું યુગ્મ ઓક્સિજન ઉપર આવે એટલે ઓક્સિજન ઉપર સંપૂર્ણ નેગેટિવ ચાર્જ, અને અહીંથી આ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દાખલ થયો, કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થઈ જાય, કારણ કે ચાર્જ સિંગલ હોય. અને પછી આ જે કઈ માધ્યમ હોય એમાંથી આ O- હોય એ H+ કે એવું મેળવી લે, H+ ન્યુક્લિયોફાઇલ અને તટસ્થ સ્પીસીસ બની જાય. કેવી સ્પીસીસ બની જાય? તટસ્થ. આ જે પ્રક્રિયા થઈ આને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણી પાસે CH3 C દ્વિબંધ O H હોય, ઇથેનોલ આલ્ડીહાઇડ, અને અહીંયા આપણો પ્રક્રિયક HCN હોય, અહીંથી આ Cn અહીંયા દાખલ થાય, આ પાઈ બોન્ડ બ્રેક થાય અને આપણે આ બને CH3 C H OH Cn, આ પ્રકારનો કમ્પાઉન્ડ મળે. એ C દ્વિબંધોમાંથી અહીંથી આ યુગ્મ અહીંયા આવી જાય, O- Cn- દાખલ થઈ જાય, O- પછી H+ મેળવી OH. આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય? આને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. આમાં પાઈ બંધ છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા તૂટ્યો, આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્ડીહાઇડ કીટોનમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે આ એમાંની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ટૂંકમાં કહીએ તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દાખલ થાય અને પાઈ બંધ તૂટે તો કેન્દ્ર અનુરાગી યોગશીલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દાખલ થાય અને પાઈ બંધ તૂટે એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્કીન, આલ્કાઇન આ બધાની HCl, HBr કે HCN કે પાણી સાથેની બધી પ્રક્રિયાઓ એના પ્રકાર છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આ ડિટેલમાં આપણે 12મા ધોરણમાં ભણવામાં આવશે. સંકરણ બદલાય, આમાં પણ sp2 હોય એમાંથી એ કેવું થઈ જાય sp3. યોગશીલ પ્રક્રિયાને કારણે
જ્યાં યોગશીલ પ્રક્રિયા થઈ હોય જે પરમાણુ પર અને જે નિપજ બને એમાં સંકરણ બદલાઈ જાય, જે આપણે મગજમાં રાખીશું. યોગશીલ પ્રક્રિયામાં પાઈ બંધમાંથી સિગ્મા બંધનું નિર્માણ થાય. તો આ બીજો પ્રકાર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઓકે, તો ત્રીજા પ્રકારની પ્રક્રિયા આવે છે વિલોપન પ્રક્રિયાઓ કોને કહેવાય? વિલોપન, એલિમિનેશન રિએક્શન. ઓકે, તો ત્રીજો પ્રકાર વિલોપન પ્રક્રિયાઓ, એલિમિનેશન રિએક્શન્સ. અંગ્રેજીમાં એને એલિમિનેશન રિએક્શન્સ કહેવાય. તો જોઈએ વિલોપન પ્રક્રિયાઓ, તો જ્યારે કોઈ સંયોજનમાંથી યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં અમુક પરમાણુ કે પરમાણુઓના સમૂહ દૂર થઈ પાયબંધ બને એવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય. એટલે આપણું કોઈ કાર્બનિક સંયોજન હોય, યોગ્ય પ્રક્રિયકોની હાજરીમાં એમાં અમુક પરમાણુ કે પરમાણુના સમૂહ દૂર થાય અને પાયબંધનું નિર્માણ થાય. બરાબર, સિગ્મા બંધમાંથી પાયબંધનું નિર્માણ થાય, તો આવી પ્રક્રિયાઓને વિલોપન પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં વિલોપન પ્રક્રિયાઓમાં સિગ્મા બંધમાંથી પાયબંધનું નિર્માણ થાય. બરાબર, વિલોપન પ્રક્રિયાઓમાં એક પ્રકાર હોય આલ્ફા વિલોપન હોય. આલ્ફા વિલોપન એટલે કોઈ કાર્બનિક સંયોજન હોય ને એમાં કોઈ એક જ પરમાણુ ઉપરથી સમૂહ દૂર થતા હોય, એને 1-1 વિલોપન કહેવાય. ડિટેલમાં આપણે 12મા ધોરણમાં ભણીશું. બીટા વિલોપન, મુખ્યત્વે આના વિશે જ આપણે વધારે માહિતી ભણવાની આવશે 12માં. બીટા વિલોપન જેને 1-2 વિલોપન કહેવાય. કાર્બનિક સંયોજનમાં પાસેના પરમાણુ પરથી, પાસેના કાર્બનિક સંયોજન હોય તો પાસેના કાર્બન પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય એ અને પાયબંધ બને. બીટા વિલોપન પાસેનો કાર્બન હોય એટલે 1-2 વિલોપન કહેવાય. આના પાછળ 3 પ્રકાર પડે, E1, E2 અને E1CB, જે આપણે ડિટેલમાં 12મા ધોરણમાં ભણવાના. અહીંયા આપણે એને કઈ સંછેડશું નહીં. ગામા વિલોપન જેને 1-3 વિલોપન કહેવાય. ડેલ્ટા વિલોપન જેને 1-4 વિલોપન કહેવાય. આ પણ આપણે 12મા ધોરણ. હવે બીટા વિલોપન છે, આનું ઉદાહરણ આપણે જોઈ લઈએ, કારણ કે આનું આપણે વધારે પડતી પ્રક્રિયાઓ આવશે અભ્યાસમાં. બીટા વિલોપન કોને કહેવાય? તો પાસેના કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય. ખાસ ધ્યાન રાખજો, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જોઈએ વિલોપન થવામાં, અને તેમની વચ્ચે પાયબંધનું નિર્માણ થાય. આવી પ્રક્રિયાઓ બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. પાસેના કાર્બન પરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય અને ઈ બે કાર્બન વચ્ચે પાયબંધ બને. આવી પ્રક્રિયાઓને વિલોપન, બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. 1-2 વિલોપન. ઉદાહરણ તરીકે આ બ્રોમો ઇથેન છે. આ બ્રોમો ઇથેનની યોગ્ય બેઝની હાજરીમાં, બેઝ આલ્કોહોલિક KOH, આલ્કોહોલની અંદર KOH, આલ્કોહોલની અંદર NaOH, એ બધા સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે, પ્રબળ બેઝ. આવા પ્રબળ બેઝની હાજરીમાં અહીંયા શું થાય? તો આ હેલોજન જે કાર્બન સાથે ને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બનની બાજુનો આ બીટા કાર્બન કહેવાય. તો આવા બેઝની હાજરીમાં આ આલ્ફાનો Br- અને બીટાનો H+, બરાબર, આલ્ફા કાર્બન પરથી આ Br- દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી H+, એટલે અહીંથી આ H+, અહીંથી આ Br- એટલે -KBr, OH- ને H+, એટલે -H2O, અને આ બે વચ્ચે દ્વિબંધ આવી જાય, CH2 દ્વિબંધ CH2 પાઈ ઇથીન. આ બીટા વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ. બ્રોમો ઇથેનમાંથી ઇથીન બનાવો તો બ્રોમો ઇથેનની આલ્કોહોલિક KOH, એટલે બેઝિક, બરાબર, પ્રબળ બેઝની હાજરીમાં જલીય KOH હોય ને, એ ખાસ ધ્યાન રાખજો, વિસ્થાપન થશે કે વિલોપન એના ઉપર દ્રાવકે અસર કરે. પણ આ બધું ડિટેલમાં 12મા ધોરણમાં ભણવાનું. એટલે તમે ક્યાંય આવી પ્રક્રિયા જુઓ, આવો હેલો આલ્કેન અને અહીંયા આલ્કોહોલિક KOH હોય તો વિલોપન પ્રક્રિયા થાય. આપણે હાઇડ્રોકાર્બનમાં ડિટેલમાં ભણીશું. એટલે આ વિલોપન થયું, સિગ્મામાંથી પાયબંધનું નિર્માણ, સંકરણ બદલાઈ જાય. આ કાર્બનનું સંકરણ અહીંયા sp3 હતું, અહીંયા sp2 થઈ આલ્કીન બને એમાં, બરાબર. આલ્કોહોલિક KOH ની હાજરીમાં પછી આલ્કોહોલમાંથી નહીં બનાવી શકાય, જેમ કે આ રીતે હોય CH3 CH2
OH ઇથેનોલ હોય અને આ ઇથેનોલની એલ્યુમિનાની હાજરીમાં આને ગરમ કરો, L2O3 ની હાજરીમાં ખૂબ ગરમ કરો તો આ L2O3 છે એ નિર્જલીકરણ કરતા છે L2O3 અથવા સાંદ્ર H2SO4 ની હાજરીમાં. અહીંથી આ આલ્ફા કાર્બનનો OH માઈનસ, આ બીટા કાર્બનનો H+. આલ્ફા કાર્બન કોને કહેવાય? તો આ વિલોપન પ્રક્રિયામાં તો જે ક્રિયાશીલ સમૂહ હોય એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, આલ્ફાની સાથે જોડાયેલો કાર્બન બીટા. તો ઇથેનોલની આ રીતે એલ્યુમિનાની હાજરીમાં ગરમ કરો અથવા એસિડિક માધ્યમમાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરો તો પણ વિલોપન થાય. આ આલ્ફાનો OH માઈનસ, બીટાનો H+. એટલે આમાંથી પાણીનો અણુ દૂર થાય H2O, આ બે વચ્ચે દ્વિબંધ આવે CH2 દ્વિબંધ CH2. આ વિલોપન પ્રક્રિયા કહેવાય, બીટા વિલોપન. બરાબર? એટલે પાસેના કાર્બન પરથી દૂર થાય ને પરમાણુ કે પરમાણુનો સમૂહ, તો એ બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. એટલે આ રીતે આપણે આ રીતે હેલો આલ્કેન હોય તો આલ્કોહોલિક KOH ની હાજરીમાં, આલ્કોહોલ હોય તો આ રીતે L2O3 એલ્યુમિનાની હાજરીમાં ગરમ કરો અથવા સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરો આલ્કોહોલને તો વિલોપન પ્રક્રિયાથી આલ્કીન બને. આમાં પ્રક્રિયા પરિસ્થિતિ ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય પણ એ આપણે ડિટેલમાં વાત આવશે પછી. તો આ હતું વિલોપન પ્રક્રિયા. એટલે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપ્યું હોય પૂછે કે આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ, તો જોવાનું સિગ્મા બંધ હોય અને સામેની બાજુ પાઈ બંધ બની ગયો હોય તો એ વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ. આપણે કોઈ પ્રક્રિયા આપેલી હોય, પાઈ બંધ આપેલો હોય સામે નિપજ માં બધા સિગ્મા બંધ જ બની ગયા હોય તો યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ અને વિલોપન ઓપોઝિટ થાય. યોગશીલમાં પાઈ બંધમાંથી સિગ્મા બંધનું નિર્માણ થાય અને વિલોપન પ્રક્રિયામાં સિગ્મા બંધમાંથી પાઈ બંધનું નિર્માણ થાય. બરાબર? જે આપણે ડિટેલ યાદ રાખીશું વિલોપન પ્રક્રિયા. બરાબર? અને પછીની એક લાસ્ટ આવે છે રીઅરેન્જમેન્ટ રિએક્શન, પુનર્વિન્યાસ પ્રક્રિયા. એવી પ્રક્રિયા કે જેમાં ન તો કાંઈ દૂર થાય ન તો કાંઈ ઉમેરાય, ફક્ત યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયકોની ગોઠવણી બદલાય, રીઅરેન્જમેન્ટ થાય. બરાબર? તો એવું આપણે ઉદાહરણ જોઈ લઈએ. પછી પુનર્વિન્યાસ પ્રક્રિયા, રીઅરેન્જમેન્ટ રિએક્શન્સ, માં પુનઃ ગોઠવણી થવી કોને કહેવાય? તો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં જે તે કાર્બનિક સંયોજનમાં જ પરમાણુઓની ફક્ત ગોઠવણી બદલાય. એટલે કોઈ એક કાર્બનિક સંયોજન હોય એમાં ફક્ત પરમાણુઓની ગોઠવણી જ બદલાય યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં, ગમે તેમ ન બદલાય, પરિસ્થિતિ જોઈએ એના માટે શું પ્રક્રિયા પરિસ્થિતિ હોય જે તે રિએક્શન ઉપર ડિપેન્ડ હોય. આવી પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ પણ આપણે આગળ 12માં ડિટેલમાં સ્ટડી કરવામાં આવશે. પણ પુનર્વિન્યાસ પ્રક્રિયામાં ન તો કોઈ પ્રક્રિયકમાં બહારથી કંઈ ઉમેરાય ન તો કોઈ પ્રક્રિયકમાંથી કંઈ દૂર થાય, ફક્ત પરમાણુઓની ગોઠવણી બદલાય, એના સ્થાન બદલાય. એટલે પ્રક્રિયકમાંથી જે નિપજ મળે ને એ પ્રક્રિયકનો સમઘટક જ હોય, કારણ કે બેના અણુસૂત્ર તો સરખા જ હોય, ફક્ત એમાં ગોઠવણી જ બદલાવી. યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં જે તે કાર્બનિક સંયોજનમાં જ પરમાણુઓની ફક્ત ગોઠવણી બદલાય અને મળતી નિપજ એ પ્રક્રિયકનો સમઘટક જ હોય, એવી પ્રક્રિયાઓ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ કહેવાય. ઓકે, એવી પ્રક્રિયાઓ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ કહેવાય. ટૂંકમાં નોર્મલ બ્યુટેન, આ નોર્મલ બ્યુટેનની LCl3 જેવા લુઈસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય, આવા એસિડિક ઉદ્દીપકની હાજરીમાં, તો આઇસોબ્યુટેન બને. તો આ નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન એકબીજાના સમઘટક જ છે. જો આમાં ફક્ત આ CH3 સમૂહ અહીંથી અહીંયા ગોઠવણી થઈ, આવી પુનઃ ગોઠવણી થતી હોય એવી પ્રક્રિયાઓ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ કહેવાય. તો આવી બીજા ઉદાહરણે આવશે, ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ આવશે આપણે 12મા ધોરણમાં. ફિનોલમાં રીઅરેન્જમેન્ટ થાય, બરાબર, એની વાત કરીશું. તો અહીંયા આપણે કાર્બનિક પ્રક્રિયાઓના મુખ્ય 4 પ્રકાર, વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનર્વિન્યાસ, એને આપણે ભેદ સ્પષ્ટ કર્યા. તમને કોઈ એક્સરસાઇઝ આપેલી હોય અને પ્રક્રિયાઓ ફક્ત સમીકરણો આપ્યા હોય, આપેલ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે, વિસ્થાપન પ્રક્રિયા છે, વિલોપન પ્રક્રિયા છે,
યોગશીલ પ્રક્રિયા છે, તો એ આવડવું જોઈએ. એ એક્સરસાઇઝ તમને મળશે. બરાબર? તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.